ભરૂચની ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ સ્ત્રોતો તરફથી ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેકર સતીશ વસાવા અને મિતેશ વસાવા દ્વારા નવાગામ ઉટિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે। આ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને ખેતરમાં રેડ કરી હતી। પોલીસે ઘટના સ્થળેથી દરોડો પાડતા બુટલેકરોના મનસૂબા પર પાણી ફર્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ બોટલો 2419 નંગ બોટલ, જેની કિંમત ₹3,85,000 છે, તેમજ 5 લાખની કિંમતની એક વૈભવી ગાડી મળી કુલ 8,85,000નો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો। પોલીસની રેડ જોઈને બુટલેકરો અંધારાનો લાભ લઈ કે ખેતરના રસ્તાથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે આ ગેરકાયદેસરની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર એવા કુખ્યાત બુટલેકર સતીશ વસાવા અને મિતેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધીને તેને વોન્ટેડ જાહેર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।